રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે સુરતમાં ધુમ્મસની ચાદર છવાઈ વહેલી સવારથી સમગ્ર શહેરમાં ગાઢ ધુમ્મસ સાથે વિઝિબિલિટી ઘટી છે જેથી વાહન ચાલકો પરેશાન થયા છે વાહન ચાલકો દિવસે પણ લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા સુરત શહેરના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ એક અલગ પરિવર્તન જોવા મળ્યું છે અને વહેલી સવારથી જ સમગ્ર શહેરના વાતાવરણમાં જે છે તે વિઝિબિલિટી ઓછી જોવા મળી રહી છે એટલે કે સમગ્ર શહેરમાં જે છે તે ગાઢ ધુમ્મસ જોવા મળી રહી છે સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ જે ધુમ્મસ જે છે તે ધુમ્મસની ચાદર પથરાતી જોવા મળી રહી છે સુરત સમગ્ર શહેર ધુમ્મસની ચાદરમાં ફેરવાઈ ચૂક્યું છે વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે અને તેને કારણે રસ્તાઓ પરની વિઝિબિલિટી પણ ઓછી થઈ ચૂકી છે વિઝિબિલિટી ઓછી થવાને કારણે જે વાહન ચાલકો જે છે તેમને ક્યાંક થોડી ઘણી મુશ્કેલી પણ થઈ શકે તેવી શક્યતા છે જોવા મળી રહી છે તમામ જે રસ્તા ઉપર ચાલી રહેલા વાહનો જે છે તેમણે પોતાની લાઇટો ચાલુ એટલે કે હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે વિઝિબિલિટી ખૂબ જ ડાઉન જોવા મળી રહી છે દિલ્હી સિમલા હિલ સ્ટેશનમાં જેવો માહોલ હોય છે તેવો માહોલ આજે સમગ્ર શહેરમાં વહેલી સવારથી જોવા મળ્યો છે ખાસ કરીને વિઝિબિલિટી ડાઉન થવાને કારણે વાહન ચાલકો પરેશાન થયા છે રસ્તાઓ ઉપર પણ વાહન ચાલકો જે છે તે લાઇટ ચાલુ રાખીને વાહનો હાલ ચલાવી રહ્યા છે શહેરના આ તમે અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે નજીકમાં પણ નથી દેખાતું તે પ્રકારના આખા વિઝિબિલિટી ઓછી થતી જોવા મળી રહી છે ગાઢ ધુમ્મસથી સમગ્ર શહેર જે છે તે છવાઈ ચૂક્યું છે અને સુરતમાં ધુમ્મસની ચાદર જે છે તે જોવા મળી રહી છે વિઝિબિલિટી એકાએક ઓછી થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે ક્યાંક પોલ્યુશન પણ જવાબદાર હોઈ શકે છે બીજી તરફ જે રીતે વાતાવરણમાં પલટાની વાત છે તેને લઈને પણ આજે વહેલી સવારથી જ આ રીતે વિઝિબિલિટી જે છે તે એકદમ ડાઉન થઈ ચૂકી છે અને તેના જ કારણે અત્યારે આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે સુરતના આ જુદા જુદા વિસ્તાર છે અને આ સુરતના અત્યારે આપણે જે જગ્યાએ ઉભા છે તે અઠવાલા ઇંચથી અડાજણને જોડતા કેબલ બ્રિજ પર છે અને અહીં સમગ્ર શહેરમાં કઈ રીતની આખી સ્થિતિ વિઝિબિલિટી ઓછી થવાને કારણે ગાઢ ધુમ્મસ થવાને કારણે છવાઈ છે તે સીધી રીતે જોઈ શકાય છે હાલ સમગ્ર શહેર ધુમ્મસની ચાદરમાં ફેરવાઈ ચૂક્યું છે અને ખૂબ જ ઓછી વિઝિબિલિટી થઈ ચૂકી છે બપોર સુધીનો સમય થવા આવ્યો છે છતાં આ પ્રકારની સ્થિતિ સમગ્ર શહેરમાં નિર્માણ પામી જોવા મળી રહી છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત ગુજરાતમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં થયેલા કેસ પરત